प्रेम प्रणाम सुंदर साथ जी। મહેસાગરની 12મી ચોપાઈની અંદર પ્રવેશ કરીએ। मैं देखा दिल विचार के इशक हक्का जीत, इशक महर से आया अव्वल महर है तीत। ઇન્દ્રવતી સખી મહામતી દરજ્જામાં પહોંચી અને સર્વ આત્માઓને, બ્રહ્માત્માઓને, ઈશ્વરી સૃષ્ટિને, જીવ સૃષ્ટિને સંબોધન કરતા કહે છે કે ધનીની શ્રીરાજીના હૃદયની મહેરને અનુભવ કરો। મેં દેખ્યા દિલ વિચાર કે, તેમના અનુભવ પ્રમાણે દિલથી વિચાર કરતાં કહે છે કે ઈશક હક્કા જીત, જ્યાં ધનીનો ઇશ્ક છે ત્યાં આગળ જ ઈશક મહેર સે આયા, અને એ ઇશ્ક જ્યાં છે તે ધનીની મહેરથી જ આવે છે। કારણ કે સારા સંસાર સાગરની અંદર ધનીની મહેરથી જ યત્ર તત્ર સર્વત્ર સંસારની ઉત્પત્તિ, પાંચ તત્વની ઉત્પત્તિ, તેમજ અહીંયાના નારાયણથી ઉત્પન્ન થયેલા જે જીવ અને 24 અવતાર, તીર્થંકર, પૈગંબર, વેદોની રચના, એની અંદર મહાવાક્યો આવવા, તેમજ સંત મહાપુરુષોનું આગમન, તેઓની અમૃતવાણી, એ બધું જ ધનીના મહેરથી થયું। અને ધનીની મહેર ક્યાં છે? ધનીના ઇશ્ક છે ત્યાં આગળ, અને ધનીનો ઇશ્ક પણ ધનીના મહેર પર જ નિર્ભર છે। ઇશક મહેર સે આયા અવ્વલ મહેર હૈ તીત, મૂળથી ધનીની મહેરથી જ ઇશ્ક પણ આવે છે। अपना इलम जिन देत है सो भी મહેર સે બેશક, ધની પ્રેમ પણ તેમની મહેર દ્વારા આપે છે, તેમજ જે ઇલમ જ્ઞાન છે, બેશક જ્ઞાન છે, નિશંક જ્ઞાન છે, તે પણ ધનીની મહેરથી જ સંપૂર્ણપણે આપણને મળે છે। મહેર સબ વિદ લ્યાવત, જીત હુકમ જોશ મહેર હક, ધનીના મહેરથી આપણને નિજધામ પણ પ્રાપ્ત થાય છે, નિજ સ્વરૂપ પણ પ્રાપ્ત થાય છે, નિજ લીલા પણ પ્રાપ્ત થાય છે। જીત હુકમ જોશ મહેર હક, જ્યાં આગળ ધનીનો હુકમ છે, જ્યાં ધનીનો જોશ છે, ત્યાં ધનીની મહેર વ્યાપ્ત છે। એટલે ધનીના મહેરથી જ સર્વત્ર આપણને મહેર જોવા મળે છે। ધનીનો જોશ, હુકમ, ધનીની ઇશ્ક, તેમજ બેશક ઇલમ જ્ઞાન, એ પણ ધનીના મહેરથી જ આપણને જોવામાં આવે છે। જાકો લેત હૈ મહેર મેં તાય મહેરે પહેલે મહેરે બનાવે વજુદ, જેને ધની પોતાની દયારૂપી છત્રછાયામાં રહે છે, તાએ પહેલે મહેરે બનાવે વજુદ, તેનું મૂળથી જ પંચતત્વનું શરીર, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તેમજ આત્મીય સ્વરૂપ પણ મહેર દ્વારા જ ઉત્પન્ન થાય છે। એટલી ધનીની દયા છે મૂળથી જ। ગુણ અંગ ઇન્દ્રિ મહેર કી રૂહ મહેર ફુકત માહે બુંદ, તે જનના ગુણ, અંગ, ઇન્દ્રિય વગેરે મહેરથી જ ઉત્પન્ન થયેલું છે, તેમજ તેની અંદર આવેલી જે આત્મા છે તે બૂંદરૂપી આત્મા પણ ધનીના મહેરથી જ અંદર વ્યાપ્ત થાય છે। મહેર સિંહાસન બેઠક ઓર મહેર ચંવર શિરછત્ર, શ્રી રાજજી તેમજ અક્ષરાતી શ્રી કૃષ્ણની દયા કૃપાથી જ સિંહાસન આદિ મળે છે, બેઠક, ઉચ્ચ બેઠક પણ આસન આદિ મળે છે। ઓર મહેર ચંવર શિરછત્ર, મહેરના કારણે જ સિર પર છત્રી સુશોભિત છે। સોહબત સેના મહેર કી, મહેરના લીધે જ મહેર રૂપી સોહબત સંગત મળે છે, તેમજ દિલ ચાહે મહેર વાજંત્ર, વાજિંત્રોના નાદ, સંગીત ઇત્યાદિ પણ મહેર દ્વારા જ મળે છે। આ ધનીની મહેરથી જ આપણું જીવન પણ મંગલમય થાય છે, કારણ કે પહેલાં મૂળથી જ આપણું પંચભૌતિક શરીર, તેના અંદર આવેલા ગુણ, અંગ, ઇન્દ્રિય, આપણી અંદર આવેલી આત્મા સ્વરૂપ, તેમજ આપણે જે અનુભવ કરીએ તેવા દૃષ્ટાંત, આપણી ઉપર રહેલી છત્રછાયા, આપણા ઉપર રહેલો સંગીતરૂપી દયા વગેરે મહેર દ્વારા જ આપણને મળે છે। બોલી બોલાવે મહેર કી ઓર મહેર કા ચલન, વિભિન્ન પ્રકારની બોલી, મીઠી વાણી, મધુર વાણી, અમૃતમય વાણી, સતવાણી ધનીની મહેર દ્વારા જ પ્રાપ્ત થાય છે। ઓર મહેર કા ચલન, આપણું ચાલ ચલન વ્યવહાર જે સુંદર, બધાને અનુકૂળ રહે તે રીતે ધનીના મહેરથી જ પ્રાપ્ત થાય છે। રાત દિન દો મહેર મેં હોય મહેરે મિલાવા રૂહન, દિન અને રાત પણ ધનીના મહેરથી આપણને પ્રાપ્ત થાય છે। ધનીનો અનુભવ રાત્રિ અને દિવસની અંદર થયા જ કરે છે। હોય મહેરે મિલાવા રૂહન, આત્માનું મિલન પણ ધનીના મહેરથી થાય છે। મિલાવો ઉચ્ચ કોટીનો ધનીની સાથેનો પણ ધનીના મહેરથી જ થાય છે। બંદગી જીકર મહેર કી એ મહેર હક હુકમ, શ્રી રાજ્યની દયા અને કૃપા થાય ત્યારે બંદગી એટલે કે ભજન, ભક્તિ, કીર્તન, આત્માનું જે
અમૂલ્ય ખજાનો છે, તેની સુખ સમૃદ્ધિ રૂપી સાધન છે, તેવી ભજન ભક્તિ પણ ધનીના મહેરથી પ્રાપ્ત થાય છે. એ મહેર હક હુકમ. આ હુકમ પણ ધનીના મહેર દ્વારા જ થાય છે કે આપણે ભજન ભક્તિની અંદર વિલીન થઈએ, તેની અંદર મધુર શબ્દ સાંભળીએ, તેની અંદર આપણી આત્માને ઓતપ્રોત કરીએ, સતવાણીને સાંભળીએ. તે સારી વસ્તુ ધનીના હુકમથી થાય છે અને હુકમ ધનીની મહેરના હાથમાં છે. રૂહે બેઠી મહેર છાયા મીને, પીએ મહેર રસ ઈશક ઇલમાં. બધી આત્માના ઉપર દયા પણ ધનીના દ્વારા જ થાય છે. જે ધનીની છત્રછાયા નીચે બેઠેલી આત્માઓ છે તેના ઉપર પહેલેથી મૂળથી જ દયા વરસ્યા કરે છે. પીએ મહેર રસ ઈશક ઇલમાં. અને આવી જ આત્માઓ ધનીનું નિશંક જ્ઞાન, ધનીનો ઇશ્કરૂપી મહેરને પિયા કરે છે. જીત મહેર તિત સબ હૈ, મહેર અવ્વલ લગ આખર. જ્યાં ધનીની દયા છે ત્યાં બધું જ શોભાયમાન છે, આપણને બધો જ અનુભવ થાય છે. બધી જ રીતે ધનીની મહેર તલે આપણને અવ્વલ લગ આખર, પહેલાંનું, હમણાંનું, ભવિષ્યનું સારી વસ્તુની જાણકારી થાય છે. અને બધી જ સંગ, સંબંધ, નીતિ, નિયમ વગેરે જાણકારી આપણને ધનીની મહેરથી જ થાય છે. સોહબત મહેર દેવી કહું મહેર સિફત ક્યું કર. એટલા જ માટે ધનીનો સંગ પણ આપણને, મિત્રતા પણ આપણને ધનીની પહેચાન, પરાત્મની પહેચાન, પરમાત્માની પહેચાન રૂપી જે સોહબત છે, નિસ્બત છે, સંબંધ છે, તે ધનીથી પ્રાપ્ત થાય છે. કહું મહેર સિફત ક્યું કર. આ રીતે ધનીની સિફતનું, મહિમાનું વર્ણન ક્યાં સુધી કરું. એ જો દરિયા મહેર કા બાતુન જાહેર દેખતા. ધનીનું આ જે મહેરરૂપી દરિયો છે તે બંને પ્રકારથી આપણને અનુભવ થાય છે. એક જાહેરી મહેર પણ દેખાય છે અને બીજું બાતુની મહેર પણ દેખાય છે. જાહેરી મહેરની અંદર આપણને સુખ, સમૃદ્ધિ, આપણી ઉન્નતિ, પ્રગતિ ભૌતિક રીતે દેખાય છે. તેમજ બાતુની મહેર પણ આપણને દેખાય છે કે ધની કઈ રીતે અહીંયા આગળ સંસાર સાગરની વ્યવસ્થા આપણા માટે કરી, તેમજ ધનીની મહેર કઈ રીતે આપણને ભજન ભક્તિની ઓર લઈ જાય છે. ધનીની મહેર જ આપણને ધનીની પહેચાન કરાવે છે. ધનીની મહેર જ આપણને મૂળ મિલાવાના, એટલે કે આપણા મૂળ આત્માઓના મિલાવાના દર્શન કરાવે છે. ધનીની મહેર જ આપણને તેમના હૃદયની વાતની જાણકારી કરાવે છે. બાતુની જાહેર દેખાતા. આ રીતે બાતુની મહેર પણ આપણને પ્રાપ્ત થાય છે ધનીના જ મહેરથી. તેમજ ભૌતિક મહેર પણ ધનીની મહેરથી આપણને દેખાય છે. સબ સુખ દેખત તહાં જહાં મહેર જીત બસત. સારી વસ્તુ આપણને દેખાય છે આંતરિક બાતોની સંબંધરૂપી, જ્યાં આગળ ધનીની મહેર વ્યાપ્ત છે, જ્યાં સંપૂર્ણ દયા ધનીની દેખાય છે, ત્યાં બધી જ વસ્તુનો અનુભવ થાય છે. બીચ નાબૂદ દુનિયા કે આઈ મહેર હક ખિલવત. નાબૂદ દુનિયા એટલે કે આ દુઃખદાયી, નશ્વર, અસ્તિત્વહીન, જેની અંદર કોઈ પણ પ્રકારનું ભાવ નથી, કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ નથી, એવું દુઃખદાયી સંસારની અંદર ખિલવતખાના એટલે કે ધનીના હૃદયરૂપી ખિલવત ઘરમાંથી જ ધનીની મહેર વરસી છે. તિનસે સબ કાયમ હોય મહેર કી બરકત. અને અખંડ ધનીની મહેરથી જ સારી વસ્તુ અખંડ પણ થઈ છે. જે અહીંયા અસ્તિત્વહીન દુનિયા છે, અસ્તિત્વહીન જીવ છે, અસ્તિત્વહીન સંસાર સાગર છે, તે બધી જ વસ્તુઓ ધનીના મહેરથી પ્રેમરૂપી બની છે, જ્ઞાનમય મળી છે. અમી દૃષ્ટિ ધનીની બની રહેલી છે. એટલા જ માટે ધનીની શક્તિ પણ સર્વત્ર વ્યાપ્ત છે. એ બધું જ ધનીના મહેરના લીધે જ થયેલું છે. વર્ણન કરું ક્यों મહેર કી સિફત ના પહોંચતા. ધનીની આંતરિક મહેરને જો યદિ આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારથી તેમનું વર્ણન થઈ શકતું જ નથી. એ મહેર હક્કી બાતોની નજર માહે બસત. આ બાતોની મહેર ધનીની જે છે તેની પ્રશંસા કઈ રીતે કરું. તેમની પ્રશંસા થતી નથી, કારણ કે આપણી આંખની અંદર જ ધનીની મહેર સમાઈ જાય છે અને ધનીની આંખમાંથી જ એ મહેર પણ આપણને જોવામાં આવે છે. તેનું વર્ણન કોઈ પણ પ્રકારથી થઈ શકતું જ નથી. એ મહેર કરત સબ જાહેર સબકા મતા તોલત. ધનીની દયાથી જ સારી વસ્તુ પ્રગટ થઈ રહી છે, જાહેર થઈ રહી છે. કારણ કે જે વસ્તુ શબ્દથી વર્ણન થતી નથી એ ધનીના આંખના દ્વારા મહેર રૂપી દયાનો વરસાદ આપણને દેખાય છે અને આપણે પણ તેને આપણી અંદર સમાવિત કરી દઈએ છીએ. સબકા મતા તોલત. આ રીતે ધનીના મહેરથી આપણે
સાચું ખોટું, કઈ રીતે ધનીનો નિસ્બત સંબંધ છે આપણા પર, ધનીની મહેર છે તે પણ આપણે અનુભવ કરી અને તોલ કરી શકીએ છીએ, માપી શકીએ છીએ. જોકિન કાનો ના સુન્યા સો મહેર મગજ ખોલતા. જે ધનીની મહેરને, દિવ્ય પરમધામ રૂપી મહેરને આ દિવસ સુધી કોઈએ પણ સૃષ્ટિની અંદર સાંભળ્યું નથી. તે લીલા તેમજ સ્વરૂપનું વર્ણન સૃષ્ટિની અંદર કોઈએ પણ સાંભળ્યું નથી. તે ધનીની મહેરથી જ આપણે આપણા કાનોના દ્વારા તારતમ જ્ઞાન દ્વારા સાંભળી રહ્યા છે. સો મહેર મગજ ખોલત. ધનીની દયાએ જ આ તારતમ જ્ઞાન રૂપી ગુજ્ય ભેદને, રહસ્યને ખોલી દીધા. વર્ણન કરું ક્યો મહેર કી જો બસત હક્કે દિલ. ધનીના હૃદયમાં રહેલી દયાનું વર્ણન કઈ પ્રકારથી હું કરું. જાકો દિલ મેં લેત હૈ તહા આવત ન્યામત સબ મિલ. જે પણ આત્મા ધનીની દયાને ગ્રહણ કરે છે તે બધી જ પ્રકારની સંપત્તિને પ્રાપ્ત કરે છે, ચાહે ભૌતિક સંપત્તિ હોય કે આધ્યાત્મિક સંપત્તિ હોય. સારી શક્તિ, સારી દૈવત ધનીનું તેની અંદર બિરાજમાન થઈ જાય છે. વર્ણન કરું ક્યો મહેર કી જો બસત માએ હક. ધનીની દયા જે તેમના હૃદયની અંદર બિરાજમાન છે તેનું વર્ણન કઈ રીતે કરું. જાકો નિવાજે મહેર મેં તાઈ દેત આપ માફક. જે પોતાની છત્રછાયાની અંદર ધની રાખે છે, જે આત્માને તાઈ દેત આપ માફક, તેને પોતાના જેવા જ બનાવી દે છે. ધની પોતે દયાવાન છે, મહેરરૂપી સાગરનો દરિયો છે. તો જેની પનાહમાં જે પણ આત્મા જાય છે તેને પણ મહેરરૂપી દરિયાની અંદર નાખી દે છે અને તેને પણ મહેરરૂપી જ સમુદ્ર બનાવી દે છે. એની અંદર પણ ધનીની મહેર જ છલકાયા કરે છે. બાત બડી હૈ મહેર કી જીત મહેર તિત સબ. આ રીતે ધનીની મહેરની વાતો ખૂબ મોટી છે, ખૂબ વિશાળ છે. જીત મહેર તિત સબ. જ્યાં મહેર છે ત્યાં બધું જ છે. બસ ધનીને આંતરિક અને બાતોની મહેરથી જાણવું જરૂરી છે. નિમક ના છોડે નજર સે ઇન ઉપર કहाँ કહું અબ. તેમની નજરથી એક ક્ષણ માત્ર પણ દૂર થઈ શકતા નથી એવા ધનીની દયાના વિષયમાં હું ક્યાં સુધી વર્ણન કરું, ઇન્દ્રાવતી સખી કહે છે. કારણ કે ઇન્દ્રાવતી ધનીની જેમ જ મહેરરૂપી સાગર બની રહી છે અને ધનીની એ જ મહેરને સારી દુનિયાના જીવોને આત્મકલ્યાણ માટે તે દયાને વરસાવી રહી છે. જहाँ આપ તહાં નજર, જहाँ નજર તહાં મહેર. જ્યાં સ્વયં પ્રિયતમ પોતે છે ત્યાં તેમની નજર પણ હંમેશા છે. જ્યાં નજર તહાં મહેર. અને તેમની જ્યાં નજર છે ત્યાં આગળ હંમેશા તેમની મહેર રહે છે. મહેર બિના ઓર જો કચું. બ્રહ્મસૃષ્ટિઓ જ્યાં છે ત્યાં ધની સ્વયં પોતે બિરાજમાન છે અને ધની બિરાજમાન છે તો તેમની નજર પણ બ્રહ્મસૃષ્ટિ ઉપર છે અને બ્રહ્મસૃષ્ટિ ઉપર નજર હોવાની સાથે તેમની દયા પણ બ્રહ્મસૃષ્ટિના ઉપર છે. મહેર બિના ઓર જો કચું. તો બ્રહ્મસૃષ્ટિઓને ધનીની મહેરના વગર કોઈ પણ વસ્તુ છૂ શકતી નથી. જ્યાં પણ જોઈએ ત્યાં ધનીની મહેર જ જુએ છે. સો સબ લગે જહેરા. ધનીના મહેરના વગર આ સંસાર, માયા વગેરે તેમને દુઃખપ્રદ, વિસ્મય દેખાય છે. કારણ કે હંમેશ, હર જગ્યાએ, હર ક્ષણની અંદર બ્રહ્મસૃષ્ટિ પોતાના પ્રિયતમ ધનીની મહેરને જોયા કરે છે. બાત બડી હૈ મહેર કી, મહેર હોય ના બિના અંકુર. બ્રહ્મસૃષ્ટિઓને ઉપર ધનીની મહેર કહેવામાં આવ્યું છે કારણ કે તેનો સંબંધ ધનીની સાથે છે. એટલા માટે જ કીધું બાત બડી હૈ મહેર કી. ધનીની મહેર ખૂબ જ મોટી છે. મહેર હોય ના બિના અંકુર. અંકુરના વગર ધનીની મહેર થતી નથી. એટલા માટે બ્રહ્મસૃષ્ટિનો પૂર્ણ અધિકાર પણ છે અને મૂળ અંકુર પણ છે ધનીની મહેર તેમના ઉપર વરસવવા માટે. એટલા માટે આવી બ્રહ્મસૃષ્ટિની પહેચાન કરવી, સ્વત આત્માની પહેચાન કરવી, જેના માધ્યમથી બધા જીવોની ઉપર મહેર વરસતી રહે છે. અંકુર સોઈ હક નિસ્બતી માહે બસત તજલ નાનુર. આ સંબંધી આત્માઓની પહેચાન છે કે જેનો મૂળ સંબંધ અંકુર જ ધામ ધનીની સાથે છે અને તેમની જ પનાહની નીચે મૂળ મિલાવાની અંદર બેઠી છે. તો અક્ષરાતીતના ચરણ કમલમાં બેઠેલી જે આત્માઓ છે તેની સંબંધની પણ પહેચાન હોવી જરૂરી છે. અને તે બધું ક્યારે થાય છે તો ધનીની મહેરથી થાય છે. જો મહેર ત્યો જોશ હૈ, જો જોશ ત્યો હુકમ. આ રીતે ધનીની મહેર બ્રહ્માત્મા ઉપર છે. તો બ્રહ્માત્મા ઉપર ધનીની મહેર હોવાથી ત્યાં આગળ જોશ છે, શક્તિ છે. જો જોશ ત્યો હુકમ. અને તેઓની અંદર જ હુકમની પણ સત્તા વ્યાપક છે. મહેર રહેત નૂર બલ લીએ તાહા હક ઇશક ઇલમ. આ મહેર સારી શક્તિને
લઈ અને યત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત થાય છે. અને સારી શક્તિની અંદર કઈ શક્તિ છે? તો પ્રેમમય શક્તિ છે. તહા હક ઈશક ઇલમ, પ્રેમમય શક્તિ અને જ્ઞાનરૂપી શક્તિ બેશક ઇલમ જ્ઞાન છે, જ્યાં આગળ ધનીની મહેર છે. મીઠા સુખ મહેર સાગર મહેર મેં હક આરામ, આ દયાનો સાગર અત્યંત મીઠો છે, સંપૂર્ણ છે, સ્વાદિષ્ટ છે. મહેર મેં હક આરામ, કારણ કે તેની અંદર સારી વસ્તુઓનો તાલમેલ છે, નિશંક જ્ઞાન છે, અમૃતમય પ્રેમ છે, જેની અંદર આપણને સુખમય જીવન પસાર કરવા મળે છે. એકદમ જ આરામ તેમજ શાંતિનો અનુભવ થાય છે. મહેર ઈશક હક અંગ હૈ, મહેર ઈશક પ્રેમ કામ, દયા અને પ્રેમ પણ બંને રાજીના અંગ છે. ઈશક અને પ્રેમ અને ઈચ્છા બધું જ ધનીની મહેરથી જ આપણને પ્રાપ્ત થાય છે. અને ધનીની મહેરથી આ બધું જ પ્રાપ્ત કરીને આપણું કામ પણ સદૈવ થયા કરે છે. એટલા જ માટે ધનીની દયા અને મહેર ક્યાં ક્યાં વ્યાપ્ત છે, કઈ રીતે વ્યાપ્ત છે, તે સંબંધીઓની પહેચાન છે. અને સંબંધીઓની પહેચાન પણ ધની પોતાની મહેર દ્વારા જ કરાવે છે. અને તે જ જીવો માટે એક હથિયાર બને છે કે તેઓને કઈ રીતે અંતિમ મુક્તિનું સ્થાન મળે, કઈ રીતે તેઓની ઉપર પણ મહેર વરસે, હર એક આત્માની ઉપર મહેર વરસતી રહે, તેવી જ મારી શુભકામના છે. તો ધનીના હૃદયના આ મહેર સાગરનો અનુભવ કરીએ, તેને સમજીએ અને મહેર સાગર રૂપી પાઠને નિત્ય દૈનિક આપણે કરીએ આ સમજના દ્વારા, જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારનું શંકા ઉપશંકા ન રહે, ધનીની મહેર આપણા ઉપર વરસતી રહે અને આપણું જીવન કલ્યાણકારી મંગલમય બને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રેમ પ્રણામ.